ન્યૂઝ આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ગુજરાતમાં એસઆઈઆર અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। એસઆઈઆરને લઈને હવે કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે। તો ગુજરાતમાં એસઆઈઆરને લઈને નવમી વખત હવે આ વખતે એસઆઈઆર થવાનું છે। તો ખાસ સઘન સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવશે। 1951 થી 2004 સુધી 8 વખત એસઆઈઆર થયું હતું। છેલ્લે વર્ષ 2002-2004માં એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી હતી। વર્ષ 2025માં ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા હવે થવાની છે। ફેઝ 1 પૂર્ણ થયા બાદ ફેઝ 2 શરૂ કરવામાં આવશે। તો 4 નવેમ્બરથી 12 રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાશે। ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારો જરૂરી છે, તેને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। મતદાર યાદી સામે રાજકીય પક્ષોએ પણ સવાલ ઉઠાવ્યા છે। રાજકીય પક્ષોના સવાલ સામે એસઆઈઆર પ્રક્રિયા છે। સમાચારો આગળ પણ જોતા રહીશું।